કરીને આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ફૂગ અને સુકારાની। કેમ કે આમ જોવા જઈએ તો અત્યારે જે પ્રકારે આ વર્ષનું હવામાન છે અને ચોમાસા દરમિયાન જે પ્રકારે ફૂગ આપણે નોંધાણી હતી, જે જોવા મળી હતી, એના જે સ્પોર છે અત્યારે ક્યાંય ને ક્યાંય એક્ટિવ થઈ રહ્યા છે ને એને કારણે આપણે ફૂગ અને સુકારાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે। હવામાન છે આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે ડિસેમ્બરમાં અનુકૂળ ન રહ્યું, એને કારણે પણ થોડીક સમસ્યા સર્જાઈ રહી છે। દિવાળી પછી આપણે એક માવઠું થયું હતું, એને કારણે પણ ફૂગ અને સુકારાનું પ્રમાણ વધી રહ્યું છે। એટલે મારે દરેક ખેડૂત ભાઈઓને એક અપીલ કરવાની છે કે જો હવે આપણે જીરુંનો પાક છે એ ખૂબ સેન્સિટિવ છે અને જીરુંનો પાકને જો અત્યારે જે હવામાન છે અને અત્યારે જે ફૂગ અને સુકારો ચાલી રહ્યો છે આ જ મુજબનું ચાલશે તો લેવો અઘરો છે। તો એના માટે આપણે ખાસ ધ્યાન શું રાખવાનું છે? પહેલી વાત તો એ રાખવાની છે કે પિયત જે આપણે આપીએ છીએ એમાં ધ્યાન રાખવાનું છે। ઉપરા ઉપર વધારેમાં વધારે પિયત ન આપવું। ખાસ કરીને જે પિયત આપીએ છીએ એની અંદર આપણી જમીનનો પ્રકાર કેવો છે એને પહેલાં જાણવો। આપણી જમીનની અંદર જો પાણી લાંબો સમય સુધી ટકતું હોય તો ઉપરા ઉપર પિયત ન આપવું। બહુ જ સુકાતું હોય ને આપણે એમ લાગે કે હવે આને પિયતની જરૂર છે તો જ પિયત આપવું, નહીંતર પિયત બને ત્યાં સુધી ઓછું રાખવું, જેથી કરીને આપણે આપણા પાકને બચાવી શકાય। જો આપણે વધારેમાં વધારે પિયત આપીએ તો પણ આ જે ફૂગ અને સુકારો છે એનું પ્રમાણ વધી જતું હોય છે। બીજી વાત મારે એ કરવાની છે કે તમે ફૂગનાશક કોઈ પણ દવા છાંટતા હોય, કોઈ પણ વાપરતા હોય, એ તમે એની સામે વાંધો નથી, પણ એ તમે છંટકાવ કરવો। કમસે કમ જો તમે છંટકાવ કરશો તો એની અંદર સારું પરિણામ મળશે। જો પાણી સાથે આપણે પીવડાવશું તો દવાની સાંદ્રતા ઘટી જાય અને પાણી સાથે કોઈ પણ દવા પીવડાવવાથી ઉત્તમ જે પરિણામ મળવું જોઈએ મળતું નથી। પાણી સાથે આપણે દવા પીવડાવીએ તો પરિણામ મળે છે પણ નોર્મલ પરિણામ મળે છે। જો ઉત્તમ પરિણામ આપણે જીરુંની અંદર ફૂગમાં લેવું હોય તો આપણે પંપમાં દવા ભરીને છંટકાવ જ કરવો પડે, પાણી સાથે પીવડાવવાથી ઉત્તમ પરિણામ ન મળે। એટલે જીરુંની ખેતી કરતા દરેક ખેડૂતે ખાસ ધ્યાન રાખવાનું છે કે દવાને પીવડાવવાની નથી, પંપથી છંટકાવ કરવાનો છે। છંટકાવ કરવાની અંદર પણ કોઈ પણ કોમ્બિનેશનવાળું ફૂગનાશક હોય, દાખલા તરીકે એક સિસ્ટેમેટિક અને કોન્ટેક, એ બંનેનું જે કોમ્બિનેશનવાળું હોય એવું કોઈ પણ આપણે ફૂગનાશક છે વાપરી શકીએ। કોઈ પણ કંપનીનું વાપરીએ, એમાં ટેકનિકલ વાઇઝ તમને જણાવું તો કાર્બેન્ડિઝમ મેન્કોજેબ છે, કાર્બેન્ડિઝમ મેન્કોજેબને બાદ કરતાં જે એઝિસ્ટોબિન ક્લોરોથાલોનિલ હશે અથવા તો એઝિસ્ટોબિન મેન્કોજેબ હશે અથવા તો એઝિસ્ટોબિન ટેબુકોનાઝોલ હશે, મેટાલિક્સિલ મેન્કોજેબ હશે, આવા ઘણા બધા કન્ટેન એવા આવે છે જે દરેક કંપની બનાવે છે, આસાનીથી માર્કેટમાં મળે છે। એને પંપમાં ભરીને રેગ્યુલર છંટકાવ આ વર્ષે ચાલુ રાખવો પડશે।